ઉનાળામાં ગરમીની વચ્ચે ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે રાજ્યમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાની આગાહી વ્યક્ત કરવામાં આવી, જેમાં ખાસ તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ જો જિલ્લા વાઇઝ વાત કરીએ કે કયા કયા ભાગમાં વરસાદની આગાહી છે, તો પંચમહાલ છે, દાહોદ છે, મહીસાગર જિલ્લો છે કે જ્યાં વરસાદી ઝાપટા પડી શકે છે। આ ઉપરાંત વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર અને ભરૂચમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। સુરત, ડાંગ, તાપી, નવસારીમાં પણ વરસાદ વરસી શકે છે। વલસાડ છે, રાજકોટ છે, અમરેલી છે કે જ્યાં પણ છૂટાછવાયા માવઠાની આગાહી કરવામાં આવી છે। ભાવનગર, ગીર સોમનાથમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે। આજે ભલે છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી છે, પરંતુ આવતીકાલથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 22 તારીખથી લઈને 25 તારીખ સુધી ભારે વરસાદ રહેશે, તો સાથે ત્યારબાદ વાતાવરણમાં થોડો પલટો પણ આવી શકે છે। પરંતુ જ્યારે વરસાદી ઝાપટું પડશે કે પછી ધોધમાર વરસાદ પડશે, એ વખતે ગુજરાતવાસીઓને આ ગરમી અને ઉકળાટથી રાહત ચોક્કસ મળવાની છે, પણ સામે આ કમોસમી વરસાદથી ક્યાંક ખેતીના પાકને પણ નુકસાન થઈ શકે છે। આપને જણાવી દઈએ કે ઉનાળામાં આ બીજી સિઝન એવી છે કે ઉનાળામાં બીજી વખત એવું થઈ રહ્યું છે કે જ્યારે કમોસમી માવઠું થઈ શકે છે।